નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 આ ઓ આઉચમાં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. વેન એવરીબડી હેડ શોર્ટ હેર, જ્યારે સૌના ટૂંકા વાળ હોય છે, ધ રેપર લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે સૌ પાઠ દરમિયાન વાતો કરે છે, ધ રેપર ડઝન્ટ સે અ વર્ડ. બળવાખોર એક શબ્દ પણ બોલતો નથી. વેન નોબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે સૌ પાઠ દરમિયાન બોલતા નથી, ધ રેપર ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. બળવાખોર ધાંધલ મચાવે છે. વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ, જ્યારે સૌ ગણવેશ પહેરે છે, ધ રેપર ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે, ધ રેપર રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન. બળવાખોર વરસાદની આવશ્યકતા દર્શાવે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે સૌ સભામાં જાય છે, ધ રેપર સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. બળવાખોર ઘરે રહીને પુસ્તકનું વાંચન કરે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે સૌ હા પ્લીઝ કહે છે, ધ રેપર સેઝ નો થેન્ક યુ. બળવાખોર ના આભાર કહે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ. બળવાખોર હોય કે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. તમને પોતાને બળવાખોર હોવું ખૂબ સારું લાગતું નથી. એક્ટિવિટી 2. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. 1. મધર સેડ, રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. મધરે કહ્યું, રમેશ, આ તારું નવું ટી શર્ટ છે. રમેશ સેડ, ધેટ્સ નાઇસ, થેન્ક યુ. રમેશે કહ્યું, સરસ, આભાર. મધર સેડ, આર યુ હેપી? મધરે પૂછ્યું, તું ખુશ છે? રમેશ સેડ, યસ આઈ એમ. રમેશે કહ્યું, હા, હું ખુશ છું. 2. અજય સેડ, કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? અજયે પૂછ્યું, શું તું ગિરનાર ચડી શકે? વિજય સેડ, યસ આઈ કેન. વિજયે જવાબ આપ્યો, હા, હું ચડી શકું. અજય સેડ, આર યુ કોન્ફિડન્ટ? અજયે પૂછ્યું, શું તને આત્મવિશ્વાસ છે? વિજય સેડ, યસ આઈ એમ. વિજયે કહ્યું, હા, મને આત્મવિશ્વાસ છે. 3. ફાધર સેડ, નેહા, વેર આર યુ? ફાધરે પૂછ્યું, નેહા, તું ક્યાં છે? નેહા સેડ, આઈ એમ હિયર પાપા. નેહાએ કહ્યું, હું અહીં છું પાપા. ફાધર સેડ, ધીસ ઇઝ યોર રિઝલ્ટ. ફાધરે કહ્યું, આ તારું પરિણામ છે. નેહા સેડ, આઈ કાન્ટ બિલીવ. નેહા કહે છે કે હું વિશ્વાસ કરી શકતી નથી. ફાધર સેડ, વાય? ફાધરે પૂછ્યું, શા માટે? નેહા સેડ, આઈ ગેસ્ડ લેસ માર્ક્સ. મને ઓછા ગુણની અપેક્ષા હતી. 4. સલીમ સેડ, જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? સલીમે પૂછ્યું, જોસેફ, તે ફિલ્મ જોઈ છે? જોસેફ સેડ, યસ આઈ હેવ. જોસેફે કહ્યું, હા, જોઈ છે. સલીમ સેડ, વોટ્સ યોર ઓપિનિયન? સલીમે પૂછ્યું કે તારો મત અભિપ્રાય શું છે? જોસેફ સેડ, આઈ વોઝ બોર્ડ. જોસેફે કહ્યું, હું કંટાળી ગયો. સલીમે પૂછ્યું, વાય? શા માટે? જોસેફ સેડ, ધેર વેર મેની સ્કીન્સ ઓફ ફાઇટિંગ. જોસેફે જણાવ્યું કે તેમાં ઘણા બધા લડાઈના દ્રશ્યો હતા. સલીમ સેડ, ઇટ્સ યોર વ્યૂ. સલીમે કહ્યું કે તે તારો મત છે. એક્ટિવિટી 3. હિયર આર સમ સ્માઇલી.
Write a proper word under each smile. The words are given below in the bracket. અહીં જે ફર્સ્ટ સ્માઇલી આપ્યું છે તે આપણને હેપી દેખાય છે તો અહીં આપણે હેપી લખીશું. ત્યારબાદ બીજું સ્માઇલી કોલ્ડ દેખાય છે. એન્ડ થર્ડ ગિલ્ટી. ત્યારબાદ 4 નંબરનું સ્માઇલી જે છે તે સેટિસ્ફાઈડ દેખાય છે. નંબર 5 પર બોર્ડ. નંબર 6 પર સરપ્રાઇઝડ. નંબર 7 પર લોનલી આવશે. 8 પર કોન્ફિડન્ટ. નંબર 9 પર આવશે સેડ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3માં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.